હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ગયા લેક્ચર અંદર આપણે જીઓસી માં રેઝોનન્સ અને ત્યાર પછી સેકન્ડ ટોપિક જોયો હતો ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. રેઝોનન્સ અને ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કે જે બંને ટોપિક આપણે કમ્પ્લીટ કરી દીધા હતા. ત્યાર પછી આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશી હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર કોન્જ્યુગેશન ની અંદર આપણે પ્લસ અને માઇનસ મીન્સ કે રેઝોનન્સ છે કે જેની અંદર આપણે પ્લસ અને માઇનસ ઇફેક્ટ, પોઝિટિવ રેઝોનન્સ એન્ડ નેગેટિવ મીન્સ કે પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ એન્ડ નેગેટિવ રેઝોનન્સ ઇફેક્ટ. સેમ ટુ સેમ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટમાં પ્લસ ઈ ઇફેક્ટ એન્ડ માઇનસ ઈ ઇફેક્ટ મીન્સ કે પોઝિટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એન્ડ નેગેટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો આજના લેક્ચરની અંદર આપણે હાઇપર કોન્જ્યુગેશન કે જેને આપણે હાઇલાઇટ કરશી એચ દ્વારા હાઇપર કોન્જ્યુગેશન વિશે સ્ટડી કરવાનું છે. જે રીતના રેઝોનન્સ કે કેની વચ્ચે રેઝોનન્સ પોસિબલ છે એના 6 ટાઈપ આપણે જોઈ ગયા કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, પોઝિટિવ ચાર્જ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, નેગેટિવ ચાર્જ કે પછી ફ્રી રેડિકલ હોય કે XYZ કે 6 ટાઈપ્સ ની અંદર આપણે સ્ટડી કરી ગયા કે રેઝોનન્સ આ રીતના પોસિબલ છે. તો એ જ રીતના આપણે હાઇપર કોન્જ્યુગેશન સ્ટડી કરવાનું છે કે કેની અંદર હાઇપર કોન્જ્યુગેશન પોસિબલ છે. ચાલો સ્ટાર્ટ કરીએ હાઇપર કોન્જ્યુગેશન. ચાલો મારી હેડિંગ હાઇપર કોન્જ્યુગેશન. કે જેને આપણે હાઇલાઇટ કરશી H દ્વારા. હાઇપર કોન્જ્યુગેશન કે જેને H દ્વારા દર્શાવવામાં આવે છે. તો જો હાઇપર કોન્જ્યુગેશન મીન્સ શું થાય? આપણે કે જે રીતના રેઝોનન્સ એટલે કે સંસ્પંદન સ્ટડી કરી ગયા એ જ રીતના આપણે શું કરવાનું છે? સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોનને શું કરવાનું છે? ટ્રાન્સફર કરવાનું છે. રેઝોનન્સ ઇફેક્ટ હોય, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ હોય, હાઇપર કોન્જ્યુગેશન હોય કે પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય, આ ચારે ચાર ઇફેક્ટ ની અંદર આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રોન નું ટ્રાન્સફર કરાવી છે. સેકન્ડ પોઈન્ટ, બેકર-નાથન ઇફેક્ટ. હાઇપર કોન્જ્યુગેશન છે કે જેને કહેવામાં આવે છે બેકર-નાથન ઇફેક્ટ. બેકર-નાથન નામના સાયન્ટિસ્ટે ફર્સ્ટ ઓફ ઓલ હાઇપર કોન્જ્યુગેશન કન્સેપ્ટ વિશે કંઈક ઇન્ફોર્મેશન આપેલી હતી, એટલા માટે એને શું કહેવામાં આવે છે? બેકર-નાથન ઇફેક્ટ. અથવા તો ત્રીજું નામ કરવું હોય તો આપણે કરી શકીએ, આપણે નો બોન્ડ રેઝોનન્સ. નો બોન્ડ રેઝોનન્સ. નો બોન્ડ રેઝોનન્સ તો આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે ખબર પડશે કે એવું એવા પ્રકારનું રેઝોનન્સ છે કે જ્યાં શરૂઆતમાં કંઈક બોન્ડ હતો પરંતુ ત્યાર પછી બોન્ડ ફોર્મેશન હશે નહીં. તો હાઇપર કોન્જ્યુગેશન કે જેને H દ્વારા દર્શાવવામાં આવે છે કે જેને બેકર-નાથન ઇફેક્ટ અથવા તો નો બોન્ડ રેઝોનન્સ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, હાઇપર કોન્જ્યુગેશન હાઇપર કોન્જ્યુગેશન કાર્બોકેટાયનમાં આપણી પાસે કાર્બોકેટાયન હોય તેમાં કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થાય એના વિશે સ્ટડી કરવાનું છે. ત્યાર પછી ફ્રી રેડિકલ એન્ડ આલ્કીન. કાર્બોકેટાયન હોય, ફ્રી રેડિકલ હોય અથવા તો આલ્કીન હોય, આ ત્રણ ની અંદર આપણે કઈ વસ્તુ સ્ટડી કરવાની છે? હાઇપર કોન્જ્યુગેશન નો કન્સેપ્ટ સ્ટડી કરવાનો છે.
આપણા ટેક્સ્ટ બુક ની અંદર તો ઓનલી ફોર કાર્બોકેટાયન માં હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતના જોવા મળે છે એના વિશે ઇન્ફોર્મેશન આપેલી છે, પરંતુ આપણે ત્યાર પછી ફ્રી રેડિકલ એન્ડ આલ્કીન માં કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન પોસિબલ છે એના વિશે જોવાનું રહેશે. તો ખ્યાલ આવી ગયો. તો સૌથી પહેલા રેઝોનન્સ, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ અને ત્યાર પછી ત્રીજી આઈએમપી છે હાઇપર કોન્જ્યુગેશન. તો હાઇપર કોન્જ્યુગેશન ને શું કહેવામાં આવે છે? બેકર નાથન ઇફેક્ટ કહેવામાં આવે છે. તો શું કામ કહેવામાં આવે છે? તો બેકર નાથન નામના સાયન્ટિસ્ટે ફર્સ્ટ ઓફ ઓલ હાઇપર કોન્જ્યુગેશન વિશે ઇન્ફોર્મેશન આપેલી હતી. અથવા તો હાઇપર કોન્જ્યુગેશન ના કરવું હોય તો શું કહેવાય? નો બોન્ડ રેઝોનન્સ. આનો મીનિંગ આપણે જ્યારે એક્ઝામ્પલ સમજશે ત્યારે તમને કહીશ કે શું કામ એને નો બોન્ડ રેઝોનન્સ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ કે હાઇપર કોન્જ્યુગેશન છે આપણે કેમ રેઝોનન્સ કેમાં કરી ગયા હતા? ડબલ બોન્ડ પોઝિટિવ હોય, ડબલ બોન્ડ નેગેટિવ હોય, ફ્રી રેડિકલ હોય કે પછી ડબલ બોન્ડ હોય. એ જ રીતના હાઇપર કોન્જ્યુગેશન કાર્બોકેટાયનમાં પોસિબલ છે, ફ્રી રેડિકલમાં પોસિબલ છે એન્ડ આલ્કીનમાં પોસિબલ છે. તો શરૂઆત કરીએ આપણે કાર્બોકેટાયન ની અંદર હાઇપર કોન્જ્યુગેશન. તો ચાલો મારો હેડિંગ હાઇપર કોન્જ્યુગેશન ઇન કાર્બોકેટાયન. હાઇપર કોન્જ્યુગેશન ઇન કાર્બોકેટાયન. કાર્બોકેટાયન આપેલું હોય તો એની અંદર કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થાય છે એના વિશે સ્ટડી કરવાનું છે. આપણે 3 ટાઈપ્સ જોવાના છે. આલ્કીનમાં હાઇપર કોન્જ્યુગેશન, ફ્રી રેડિકલમાં હાઇપર કોન્જ્યુગેશન એન્ડ કાર્બોકેટાયનમાં હાઇપર કોન્જ્યુગેશન. તો ચાલો એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે હાઇપર કોન્જ્યુગેશન કાર્બોકેટાયનમાં કઈ રીતના પોસિબલ છે. તો ચાલો એક એક્ઝામ્પલ લખીએ છીએ આપણે. તો જો આપણે કાર્બોકેટાયન આપેલું છે. હવે આને આ રીતના લખી શકીએ આપણે લખવું હોય તો CH3 સિંગલ બોન્ડ CH2 પોઝિટિવ ચાર્જ. આપણી પાસે પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન છે, મીન્સ કે કાર્બોકેટાયન પ્રેઝન્ટ છે. કાર્બોકેટાયન પ્રેઝન્ટ છે તો વાસ્તવિક છે કે કાર્બોકેટાયનમાં રહેલા કાર્બનની એક ઓર્બિટલ કેવી છે? ઇમ્પટી છે, મીન્સ કે એક ઓર્બિટલ કેવી છે? ખાલી છે. જો 1 2 and 3 3 બોન્ડનું ફોર્મેશન કરી દીધું છે તો વાસ્તવિક છે કે કાર્બનની p ઓર્બિટલ કેવી છે? ઇમ્પટી હશે. એક ઓર્બિટલ કેવી છે? ખાલી છે. ખાલી હોવાના લીધે જ આપણે શું કહી છે એને કાર્બોકેટાયન કહી છે. તો શરૂઆતમાં મારી પાસે કાર્બોકેટાયન છે. ત્યાર પછી જો કાર્બન સાથે હાઇડ્રોજન અને હાઇડ્રોજન પોસિબલ છે, મીન્સ કે કાર્બન સાથે હાઇડ્રોજન અને હાઇડ્રોજન અટેચ થયેલા છે સિગ્મા બોન્ડ દ્વારા. આ જ વસ્તુને આપણે આ રીતના નીચે લખેલી છે CH3 સિંગલ બોન્ડ CH2 પોઝિટિવ છે. ખ્યાલ આવી ગયો. હવે કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થાય છે? તો હાઇપર કોન્જ્યુગેશન ની અંદર એક કન્ડિશન છે. કઈ કન્ડિશન છે? કે કાર્બોકેટાયન છે આપણી પાસે, એ કાર્બોકેટાયન ના બાજુના કાર્બન આપણે કયો કાર્બન કહીએ છીએ? આલ્ફા કાર્બન. એ આલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછું એક હાઇડ્રોજન, મિનિમમ 1 હાઇડ્રોજન મસ્ટ બી પ્રેઝન્ટ એટ આલ્ફા પોઝિશન ઓફ કાર્બોકેટાયન. મીન્સ કે કાર્બોકેટાયન ની આલ્ફા પોઝિશન ની અંદર ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન. કાર્બન કયો છે? આલ્ફા કાર્બન. તો આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન ને શું કહેવામાં આવે છે? આલ્ફા હાઇડ્રોજન. ઓછામાં ઓછા એક આલ્ફા હાઇડ્રોજન હશે તેમાં શું જોવા મળશે? હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે. તો ચાલો કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન થાય તો જો આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બન સાથે આપણે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન જોઈશે. અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 1 2 and 3 હાઇડ્રોજન પ્રેઝન્ટ છે.
તો ચાલો જુઓ કઈ રીતના આપણી પાસે છે આ આલ્ફા કાર્બન. આ જે કાર્બન અને હાઇડ્રોજનના સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે, કાર્બન અને હાઇડ્રોજનના કયા બોન્ડના ઇલેક્ટ્રોન છે આપણી પાસે? સિગ્મા બોન્ડ ઇલેક્ટ્રોન. સિગ્મા બોન્ડ ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થશે. સિગ્મા બોન્ડ ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થશે? એ ટ્રાન્સફર થશે તો કઈ વસ્તુ જોવા મળશે? જો હાઇડ્રોજન, આ હાઇડ્રોજન એમને, આ હાઇડ્રોજન એમને. હવે જો આ કાર્બન અને હાઇડ્રોજનના મીન્સ કે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે એ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બોન્ડ પ્રેઝન્ટ હતો, મીન્સ કે ત્યાં સિગ્મા બોન્ડ ઇલેક્ટ્રોન દ્વારા સિગ્મા બોન્ડનું ફોર્મેશન થયેલું હતું. હવે જો સિગ્મા બોન્ડ ઇલેક્ટ્રોન આપણે ટ્રાન્સફર કર્યા ક્યાં? કાર્બન અને કાર્બનની વચ્ચે. શું કામ ટ્રાન્સફર કર્યા? મીન્સ કે કાર્બન ઉપર કયો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ છે તો વાસ્તવિક છે કે કાર્બનની p ઓર્બિટલ કેવી હશે? ઇન્વર્ટિંગ હશે. તો વાસ્તવિક છે કે કાર્બન અને કાર્બન વચ્ચેનું ફોર્મેશન થઈ જશે ડબલ બોન્ડ. અહીંયા હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. શું કામ? કાર્બન અને હાઇડ્રોજનના સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે તો વાસ્તવિક છે કે હાઇડ્રોજન પર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. અને અહીંયા કઈ વસ્તુ હશે? H અને H. તો હાઇપર કોન્જ્યુગેશન આપણે કાર્બોકેટાઇનમાં જોઈ ગયા કે કાર્બોકેટાઇનની અંદર હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતના જોવા મળે છે. હવે ઈ પ્રશ્ન થાય કે સર આપણે કાર્બન અને હાઇડ્રોજનનો આ બોન્ડના ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરેલા છે તો આ બોન્ડના પણ ના થઈ શકે, આ બોન્ડના પણ ના થઈ શકે? થઈ શકે. આપણી પાસે કન્ડિશન કઈ છે? કાર્બોકેટાઇનનો બાજુનો કાર્બન કે જેને શું કહેવામાં આવે છે? આલ્ફા કાર્બન. ઈ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછું એક હાઇડ્રોજન. આપણી પાસે કેટલા છે? 3 હાઇડ્રોજન છે. તો વાસ્તવિક છે કે આપણે હવે આમાં પણ કરી શકીએ અને આમાં પણ કરી શકીએ. તો ચાલો જોઈએ. જો શરૂઆતમાં બોન્ડ હતો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે, સિગ્મા બોન્ડ હતો. હવે જો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બોન્ડ છે, એટલા માટે આપણે શું કહીએ છીએ આને? નો બોન્ડ રેઝોનન્સ. લાઈક એઝ એ રેઝોનન્સ જેવું છે. રેઝોનન્સ પણ આપણે શું કરતા? ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરાવતા. આમાં સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોનને શું કરેલા છે? કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે સિગ્મા બોન્ડ ઇલેક્ટ્રોન છે ને ક્યાં ટ્રાન્સફર કરાવ્યા? કાર્બન અને કાર્બન વચ્ચે. તો એટલા માટે આને શું કહેવામાં આવે છે? નો બોન્ડ રેઝોનન્સ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે આ હાઇડ્રોજનમાં કર્યું એ રીતના આમાં પણ કરી શકીએ, આમાં પણ કરી શકીએ. હવે જો આ હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેના ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરીએ છીએ જેમાં આ રીતના પોસિબલ બને. સેમ આપણે શરૂઆતમાં આ હાઇડ્રોજન કે જેમાં ઉપર H+ લઈએ એટલે મીન્સ કે કાર્બન અને હાઇડ્રોજનના સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કર્યા એટલે કે કાર્બન અને કાર્બન વચ્ચે કેનું ફોર્મેશન થઈ ગયું? ડબલ બોન્ડ. એ જ રીતના આપણે હવે આ હાઇડ્રોજનનો વારો કર્યો. શરૂઆતમાં આ હાઇડ્રોજનનો યુઝ કરેલો હતો. તો આ રીતના પોસિબલ બને. હજી આપણી પાસે નીચે છે તો આનો પણ આપણે યુઝ કરી શકીએ. તો હવે આપણે નીચે દર્શાવવું છે. ચાલો હવે આપણે આ હાઇડ્રોજનનો યુઝ કરીએ છીએ. તો હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, H+, ડબલ બોન્ડ, કાર્બન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન કરી શકી. ફર્સ્ટ આ હાઇડ્રોજનનો યુઝ કર્યો, ધેન આફ્ટર ત્રીજા નંબર ખ્યાલ આવી ગયો. તો જ્યારે આપણી પાસે કાર્બોકેટાઇન આપેલું હોય તો કાર્બોકેટાઇનની અંદર કાર્બન અને હાઇડ્રોજનના સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોનને શું કરીએ છીએ? આપણે ટ્રાન્સફર કરાવીએ છીએ. મીન્સ કે કાર્બન અને કાર્બન વચ્ચે કેનું ફોર્મેશન કરી નાખીએ છીએ? ડબલ બોન્ડનું ફોર્મેશન કરી નાખીએ છીએ. શરૂઆતમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ હતો, હવે બોન્ડ છે નહીં. તેને શું કહેવામાં આવે છે? નો બોન્ડ રેઝોનન્સ. શું કામ? લાઈક એઝ એ રેઝોનન્સ જેવું જ હોવાથી આપણે શું કીધું છે? નો બોન્ડ રેઝોનન્સ. ત્યાર પછી આ હાઇડ્રોજનનો યુઝ કર્યો તો H+, ત્યાર પછી આ હાઇડ્રોજનનો યુઝ કર્યો તો H+, કે જેમાં શરૂઆતમાં કાર્બન અને કાર્બન વચ્ચે કયો બોન્ડ હતો? સિંગલ બોન્ડ હતો. હાઇપર કોન્જ્યુગેશન થાય તો કયા બોન્ડનું ફોર્મેશન કરી નાખે? ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ. ખ્યાલ આવી ગયો. તો હવે આના ઉપર આપણે એક ઇક્વેશન બનાવવું હોય કે હાઇપર કોન્જ્યુગેશન જો પહેલું, બીજું અને ત્રીજું આપણી પાસે શરૂઆતનો જે કાર્બોકેટાઇન હતો એ કાર્બોકેટાઇનને કેટલા હાઇપર કોન્જ્યુગેશન મળ્યા? 3 મળ્યા. પરંતુ આને કાઉન્ટ કરી તો ટોટલ કેટલા થશે? 4.
1 2 3 and 4. તો હવે આનું એક ઇક્વેશન આપણે બનાવીએ છીએ શોર્ટમાં કે કોઈ પણ આપણે આપેલું હોય કાર્બોકેટાઇન તેમાં કેટલા હાઇપર કોન્જ્યુગેશન મળશે એનું ઇક્વેશન જોતું હોય તો જો ઇક્વેશન જોઈએ તો ઈ પહેલા શરૂઆતમાં જે બોર્ડ વર્કમાં એક્ઝામ્પલ લખેલું છે કાર્બોકેટાઇન નું એ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી નાખો ત્યાર પછી આપણે શોર્ટમાં ઇક્વેશન જોશે કે કોઈ પણ કાર્બોકેટાઇન આપેલું હોય તેમાં કેટલા હાઇપર કોન્જ્યુગેશન મીન્સ કે H ની સંખ્યા કેટલી છે એ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવું એનું એક ઇક્વેશન આપણે જોશે શરૂઆતમાં લખી લો બુકમાં ચાલો હવે જો આનો ઇક્વેશન આપણે બનાવી છે કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા ફાઇન્ડ આઉટ કરવી આપણી પાસે એક્ઝામ્પલ જોઈ ગઈ અત્યારે એ જ એક્ઝામ્પલ લખી છે ત્યારે CH3 સિંગલ બોન્ડ CH2 પોઝિટિવ ટોટલ આપણી પાસે કેટલા હતા હાઇપર કોન્જ્યુગેશન કેટલા મળે ટોટલ 4 આને કાઉન્ટ કરતા તો ઇક્વેશન બનાવવું હોય તો જો હાઇપર કોન્જ્યુગેશન H બરાબર 1 પ્લસ આલ્ફા હાઇડ્રોજન 1 પ્લસ આલ્ફા હાઇડ્રોજન તો જો આપણી પાસે એક્ઝામ્પલ જોઈ ગયા કાર્બોકેટાઇન નું એમાં 1 કરી નાખ્યું પ્લસ આલ્ફા હાઇડ્રોજન આ આલ્ફા હાઇડ્રોજન કયા તો હંમેશા એની સાથે હશે આલ્ફા કાર્બન સાથે આલ્ફા કાર્બન સાથે અટેચ થયેલ હાઇડ્રોજન ને શું કહીએ છીએ આપણે આલ્ફા હાઇડ્રોજન તો કાર્બોકેટાઇન છે કાર્બોકેટાઇન નો બાજુનો કાર્બન કયો હશે આલ્ફા કાર્બન તો ઈ આલ્ફા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે આપણી પાસે 1 2 and 3 હાઇડ્રોજન છે તો અહીં મૂકી દો 3 ટોટલ કેટલો આન્સર મળશે 4 હાઇપર કોન્જ્યુગેશન તો હાઇપર કોન્જ્યુગેશન મીન્સ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે રહેલા સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોનને કાર્બોકેટાઇન મીન્સ કે કાર્બનની ઇમ્પર્ટી p ઓર્બિટલ્સ અંદર આપણે શું કરીએ છીએ ટ્રાન્સફર કરાવી છે મીન્સ કે સિગ્મા બોન્ડ બ્રેક થઈને કેનું ફોર્મેશન થઈ જાય છે કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ નું ફોર્મેશન થઈ જાય છે તો ખ્યાલ આવી ગયો કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવું તો કાર્બોકેટાઇન છે બાજુમાં આલ્ફા કાર્બન છે ઈ આલ્ફા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે 3 હાઇડ્રોજન છે તો 1 + 3 ટોટલ કેટલા મળે 4 આને કાઉન્ટ કરતા ત્યાર પછી આપણે પૂછે આ રીતના નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે પૂછે કે હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા કેટલી થાય હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા કેટલી થાય તો જુઓ કઈ વસ્તુ કાર્બોકેટાઇન જુઓ કાર્બોકેટાઇન નો બાજુનો કાર્બન કયો છે આપણી પાસે આલ્ફા કાર્બન છે ઈ આલ્ફા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન અટેચ થયેલા છે 2 હાઇડ્રોજન છે તો વાસ્તવિક છે કે હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા ટોટલ કેટલી મળશે 1 પ્લસ આલ્ફા હાઇડ્રોજન તો કેટલા થશે 1 પ્લસ આલ્ફા હાઇડ્રોજન સંખ્યા કેટલી મળશે આનો આન્સર હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા મળશે ચાલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આ રીતનું આપેલું હોય CH3 CH CH3 CH2 પોઝિટિવ ચાર્જ કાર્બોકેટાઇન છે કાર્બોકેટાઇન ની બાજુનો કાર્બન કયો છે આલ્ફા કાર્બન ઈ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછા કેટલા હાઇડ્રોજન છે આપણી પાસે એક હાઇડ્રોજન હોય તો કઈ વસ્તુ કરી શકીએ આપણે હાઇપર કોન્જ્યુગેશન કરી શકીએ તો અહીંયા કેટલા હાઇડ્રોજન છે એક જ હાઇડ્રોજન છે તો વાસ્તવિક છે કે હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા 1 + 1 બરાબર કેટલી છે 2 ફાઇન્ડ આઉટ કરતા શીખી ગયા કે કોઈ પણ કાર્બોકેટાઇન આપણે આપેલું હોય તો ઈ કાર્બોકેટાઇન ની અંદર આપણે કઈ વસ્તુ જોવાની છે આલ્ફા કાર્બન જોવાનો છે અને ઈ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ
એક આલ્ફા હાઇડ્રોજન હશે તો જ કઈ વસ્તુ પોસિબલ બનશે, હાઇપર કોન્જ્યુગેશન પોસિબલ બનશે. ખ્યાલ આવી ગયો? તો ત્યાર પછીનું હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે જેની અંદર હાઇપર કોન્જ્યુગેશન પોસિબલ છે કે નહીં આપણે કહેવાનું છે. ચાલો ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. આમાં હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા કેટલી મળે છે આપણે પાસે? 1 plus 2 is equal to 3. આમાં જોઈએ તો 1 plus 1 is equal to 2. ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. CH3 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 CH2 પોઝિટિવ છે. પૂછે હાઇપર કોન્જ્યુગેશન પોસિબલ છે કે નહીં? તો જો કાર્બોકેટાઇન જુઓ, કાર્બોકેટાઇન પ્રેઝન્ટ છે. કાર્બોકેટાઇન નો બાજુનો કાર્બન કયો સીઓ? આલ્ફા કાર્બન. કાર્બોકેટાઇન છે, બાજુનો કાર્બન આલ્ફા કાર્બન. ઈ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછા કેટલા હાઇડ્રોજન ની રિક્વાયરમેન્ટ રહી? એક હાઇડ્રોજન જોઈએ. અહીંયા કાર્બન સાથે કે હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન છે. એ તો વાસ્તવિક છે કે આની અંદર હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે નહીં. ખ્યાલ આવી ગયો તો કીધું એ? તો આપણે હાઇપર કોન્જ્યુગેશન કોન્સેપ્ટ, તો હાઇપર કોન્જ્યુગેશન કોન્સેપ્ટ માટે કાર્બોકેટાઇન ની અંદર હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતના જોવા મળે છે એના વિશે સ્ટડી કરી ગયા. તો જોઈ લો એક ફરી એક્ઝામ્પલ વ્યવસ્થિત શાંતિથી, ત્યાર પછી આગળ વધીએ. તો ચાલો હવે ઇન શોર્ટમાં આપણે હાઇપર કોન્જ્યુગેશન નું જો રિવિઝન કરી લઈએ. આઈએમપી ટોપિક છે એક્ઝામ માટે. તો ફર્સ્ટ પોઈન્ટ કયો તો આપણી પાસે હાઇપર કોન્જ્યુગેશન માં? ફર્સ્ટ પોઈન્ટ આપણી પાસે હતો હાઇપર કોન્જ્યુગેશન માં બેકર-નાથન ઇફેક્ટ. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ કયો હતો આપણી પાસે? અથવા તો આને શું કહેવામાં આવે છે? નો બોન્ડ રેઝોનન્સ. ત્યાર પછી હાઇપર કોન્જ્યુગેશન નું સ્ટડી આપણે કેમાં કરવાનું છે? કાર્બોકેટાઇન માં સ્ટડી કરવાનું છે, ફ્રી રેડિકલ માં સ્ટડી કરવાનું છે, એન્ડ આલ્કીન માં. એમાંથી આપણે ફર્સ્ટ ક્યુ જોઈ ગયા ત્યારે કાર્બોકેટાઇન આપણે કમ્પ્લીટ કરી નાખ્યું કે કાર્બોકેટાઇન ની અંદર હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતના પોસિબલ છે એના વિશે આપણે સ્ટડી કરી ગયા. તો ચાલો કાર્બોકેટાઇન માં કઈ વસ્તુ આપણે જોઈ ગયા? હાઇપર કોન્જ્યુગેશન. તો કન્ડિશન કઈ હતી? આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછા કેટલા આપણે હાઇડ્રોજન જોઈ? એક આલ્ફા હાઇડ્રોજન જોઈ. આપણી પાસે કાર્બોકેટાઇન છે, એ કાર્બોકેટાઇન ની બાજુનો કાર્બન એને આપણે શું કહીએ છીએ? આલ્ફા કાર્બન. ઈ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન મસ્ટ બી પ્રેઝન્ટ હોવો જોઈએ. તો જે આપણે કઈ વસ્તુ કરી શકીએ? હાઇપર કોન્જ્યુગેશન કરી શકીએ. તો હવે હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા નક્કી કરવા માટેનું આપણે ઇક્વેશન ત્યાર પછી જોઈ ગયા હતા. કયું હતું? હાઇપર કોન્જ્યુગેશન H બરાબર 1 પ્લસ આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન કયા? આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન શું કહેવામાં આવે છે? આલ્ફા હાઇડ્રોજન. તો આજના લેક્ચર અંદર આપણે હાઇપર કોન્જ્યુગેશન કોન્સેપ્ટ વિશે સ્ટડી કરી ગયા કે આ કાર્બોકેટાઇન ની અંદર આપણે કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન કરી શકીએ. તો ફર્સ્ટ પોઈન્ટ હતો આપણી પાસે બેકર-નાથન ઇફેક્ટ, મીન્સ કે સાયન્ટિસ્ટે ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપેલી હોવાથી એને શું કહેવામાં આવે છે? બેકર-નાથન ઇફેક્ટ. ત્યાર પછી નો બોન્ડ રેઝોનન્સ કે શરૂઆતમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેનો ફોર્મેશન હતું? કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ હતો. ત્યાર પછી કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ રહેતો નથી. રેઝોનન્સ લાઇક એઝ એ રેઝોનન્સ. તો નો બોન્ડ રેઝોનન્સ કહેવામાં આવે છે. કાર્બોકેટાઇન માં પોસિબલ છે, ફ્રી રેડિકલ માં પોસિબલ છે અને આલ્કીન માં પોસિબલ છે. એમાં શરૂઆત કરી હતી કાર્બોકેટાઇન. તો કાર્બોકેટાઇન ની અંદર આપણે આલ્ફા કાર્બન હોવો જોઈએ. એ આલ્ફા કાર્બન સાથે ઓછામાં ઓછા કઈ વસ્તુ હોવી જોઈએ?
એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. એક આલ્ફા હાઇડ્રોજન હશે તો કઈ વસ્તુ કરી શકશે આપણે હાઇપર કોન્જ્યુગેશન કરી શકશે. હાઇપર કોન્જ્યુગેશન ઇક્વેશન છે H બરાબર 1 + આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન ક્યાં આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન શું કામ આવે છે આલ્ફા હાઇડ્રોજન. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ફ્રી રેડિકલ ની અંદર કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન કરવું એના વિશે સ્ટડી કરીશું.